ભગવાન જ્યારે એક હાથેથી છીનવી લે છે ને ત્યારે હજાર હાથોથી આપી પણ છે અને કુદરતની આ જ લીલાને યથાર્થ કરતું એક ઉદાહરણ અમદાવાદના પાલડી શિશુગૃહ ખાતે જોવા મળ્યું। એક વર્ષ અગાઉ શહેરના પાલડી શિશુગૃહ ખાતે બે સગા અનાથ ભાઈઓને લાવવામાં આવ્યા હતા। માતા પિતાની છત્રછાયા ગુમાવનાર આ બંને ભાઈઓને હવે ફરી માતા પિતાનો પ્રેમ મળશે, કારણ કે ફ્રાન્સના એક દંપતીએ આ બંને ભાઈઓને દત્તક લીધા। ફ્રાન્સના આ ઉદાર દંપતીએ ભારત સરકારની કારાની વેબસાઇટ પર સંપર્ક કર્યો અને ત્યારબાદ આ બંને બાળકોને દત્તક લેવાનું નક્કી કર્યું। We are very happy to become the parents of the children of Vinayak and Vignesh. We meet a generous and caring people for the children. We are very well received. We enjoy the tours and discover the food of Gujarat. We will take good care of your children to make them happy. Thank you for everything. ફ્રાન્સથી આવેલા આ દંપતીનું નામ મેરી પ્લાન્ટીન અને મેરીખી પ્લાન્ટીન છે। ફ્રાન્સના દંપતી આશરે 6 મહિના અગાઉ કારાની વેબસાઇટ મારફતે પાલડી શિશુગૃહનો સંપર્ક કર્યો હતો અને બંને બાળકો સાથે વિડીયો કોલ મારફતે વાતચીત કરી હતી અને ત્યારબાદ તમામ કાયદાકીય પ્રક્રિયા બાદ હવે આ બંને બાળકોને ફ્રાન્સના દંપતીએ દત્તક લીધા છે। બાળકોને ફ્રાન્સ ગયા બાદ કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે ત્રિષ્ણા ફાઉન્ડેશન દ્વારા ફ્રેન્ચ ભાષાનું પણ જ્ઞાન આપવામાં આવ્યું છે। શિશુગૃહ દ્વારા ફ્રેન્ચ દંપતીને બાળક સોંપવાના પ્રસંગે શહેર પોલીસ કમિશનર એ.કે. સિંહ પણ હાજર રહ્યા હતા અને બાળકોને આશીર્વાદ આપ્યા હતા। राज्य में अहमदाबाद शहर पुलिस ने गुम थयेला बाळकोने शोधवानी टकावारी 96% છે, જે which is the highest in I would say country if not the state alone। અને આ ઉપરાંત એક ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યુશન્સની શૃંખલા છે, જેમાં સેવાભાવી સંસ્થાઓ અને સરકારી વિભાગો અને પોલીસ તમામ હળીમળીને આ બાળકોને શોધવા માટે, આ બાળકોની સુરક્ષા માટે, આ બાળકોના રક્ષણ અને વિકાસ માટે એના માટે એક પુખ્ત આયોજન કરવામાં આવેલા છે।